નમસ્કાર દર્શક મિત્રો, A24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાપી નેશનલ હાઈવે નંબર 48 પરથી દિવસ રાત અસંખ્ય નાના મોટા વાહનોની અવરજવર થતી રહે છે। વાપી દમણગંગા ઓવરબ્રિજ ભીલાડથી વાપી તરફ આવતા હાઈવે નજીક ખુલ્લામાં કચરાનો નિકાલ કરવામાં આવી રહ્યો છે, જેને લઈ અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે। હાઈવે જાણે ઉકરડો બની ગયો હોય તેવું લોકોમાં પ્રતીત થઈ રહ્યું છે। કોઈ કંપની કે ગૃહોદ્યોગ દ્વારા નકામો નીકળતો કચરો ખુલ્લામાં ફેંકી રહ્યા છે, તો બીજી તરફ માંસ મચ્છી વેચનારાઓ દ્વારા પણ નકામા અવયવો ખુલ્લામાં ફેંકી જતા રહે છે, જેને લઈ આ માર્ગ પર અસહ્ય દુર્ગંધ ફેલાયેલી રહે છે અને મૂંગા જાનવરો ખોરાકની શોધમાં પણ અહીં આવી ચડતા હોય છે। હાઈવે પરથી પસાર થનારા વાહનચાલકો તથા રાહદારીઓએ મોં ઉપર રૂમાલ મૂકી પસાર થવાની નોબત આવી રહી છે। અત્રે નોંધનીય છે કે હાઈવે પરથી પસાર થનારા ભારે વાહનચાલકો પણ તેઓની ટ્રકમાં લોડિંગ કર્યા બાદ નકામો રહેલો કચરો પણ અહીં ઠાલવી જતા હોય છે। જવાબદાર વિભાગની ટીમ દ્વારા વાપી હાઈવે પર ધ્યાન દોરી ગંદકી કરનારાઓ સામે પગલાં ભરે તે જરૂરી છે।